ઇઝરાયેલે 7 ઓક્ટોબરના હુમલાનો બદલો લીધો। હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયાને ઢાળી દીધો। તહેરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘરને બોમ્બથી ઉડાવી દીધું। હમાસનો રાજકીય વડો ઇસ્માઇલ હાનિયા માર્યો ગયો છે। ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનની ગાર્ડ કોર્પ્સે આ વાતની પુષ્ટિ કરી છે। વધુમાં જણાવ્યું છે કે તહેરાનમાં તેમના ઘરને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયા અને તેમના એક બોડીગાર્ડનું મોત થયું હતું। ઇઝરાયેલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા હુમલાનો બદલો લીધો છે। છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયેલે બુધવારે વહેલી સવારે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાને ઢાળી દીધો છે। ચોંકાવનારી વાત એ છે કે હાનિયાનો ખાત્મો ગાઝા, પેલેસ્ટાઇન કે કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તહેરાનમાં થયો છે। હમાસે પોતે એક નિવેદન જાહેર કરીને તેના ચીફના મોતની પુષ્ટિ આપી છે। ખરેખરમાં હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા। આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સાથે પણ મુલાકાત કરી હતી। બીજા દિવસે એટલે કે બુધવારે આજે વહેલી સવારે ઇઝરાયેલે ઇસ્માઇલ હાનિયા જે ઘરમાં રહેતો હતો તેના પર બોમ્બમારો કરીને ઉડાવી દીધું હતું। હાનિયા 2019થી પેલેસ્ટાઇનની બહાર રહેતી હતી। કહેવાય છે કે તે કતારમાં છુપાયો છે। ઇસ્માઇલ હાનિયાની દેખરેખ હેઠળ હમાસે ઇઝરાયેલ પર છેલ્લા 75 વર્ષમાં સૌથી બર્બર હુમલાની યોજના બનાવી હતી। હાનિયા 1987માં હમાસમાં જોડાયો હતો। ઇસ્માઇલ હાનિયા 2017થી હમાસના મુખ્ય રાજકીય નેતા બન્યા હતા। શુરા કાઉન્સિલ હમાસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાને તેમને 2021માં 4 વર્ષની મુદત માટે ફરીથી ચૂંટાયો। સંગઠનમાં તેની સામે બીજું કોઈ નહોતું અને આજે તેમનું મૃત્યુ થઈ ગયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।